ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો હવે આપણે બાયો સાવર્ટના નિયમની એક બીજી એપ્લિકેશન જોવા જઈ રહ્યા છીએ કે કોઈ વર્તુળાકાર વિદ્યુત પ્રવાહધારિત રિંગ હોય. સપોઝ આ રિંગ છે, બસ અને આમાંથી કરંટ પસાર થાય છે. મેં આમ કરંટ લીધો છે તો આની અંદરથી પણ કરંટ આમ પસાર થાય છે એવું તમારે વિચારવાનું. અને આ જે રિંગ છે ને એ રિંગની અક્ષ આ રહી, કારણ કે એના સેન્ટરમાંથી પસાર થતી અને રિંગના સમતલને લંબ એવી જે અક્ષ મળે આપણને, એ અક્ષ એટલે આપણી કઈ અક્ષ થઈ? રિંગની અક્ષ થઈ. હવે આપણે આ રિંગનું આ જે પોઈન્ટ છે એ પોઈન્ટ ઉપર ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. આ પોઈન્ટ કેટલા ડિસ્ટન્સે લીધું છે મેં? તો કે આ પોઈન્ટ મેં અહીંયાથી આ એક્સ પોઈન્ટ, આ પોઈન્ટ છે ને આ પોઈન્ટ છે. આ જે રિંગ છે એની જે રેડિયસ છે એ રેડિયસ મેં લીધી છે, ધેટ ઇઝ કેપિટલ આર. અને જે આની અંદરથી જે પ્રવાહ પસાર થાય છે એ પ્રવાહ આપણે લઈએ છીએ, ધેટ ઇઝ આઈ. હવે બાયો સાવર્ટનો નિયમ તમે લોકો ભણી ગયા કે કોઈ પણ વિદ્યુત પ્રવાહધારિત સૂક્ષ્મ પ્રવાહખંડ જે છે એનાથી લંબ અંતર હોય એ અંતરે આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું ઇક્વેશન્સ dB that is equal to μ0I by 4 pi dl cross r કે r divided by r cube સૂત્ર આપણે સમજી લીધું છે કે એ ઇક્વેશન્સ ની એપ્લિકેશન્સ પણ આપણે આગળના વિડીયોમાં પણ જોઈ છે કે સુરેખ વિદ્યુત પ્રવાહધારિત તાર હોય તો એનાથી r અંતરે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હોય, તો એ વિડીયો તમે જોઈ લીધો હશે. અને JEE નીટની અંદર બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ એની અંદર મેં કવર કર્યા છે. સેમ આ જે ક્વેશ્ચન છે ને એ ક્વેશ્ચન્સ થિયોરીની એક્ઝામની અંદર બોર્ડ એક્ઝામની અંદર થિયોરિટિકલ ક્વેશ્ચન્સ તરીકે પૂછી શકાય તેવી થિયરી છે. 3 માર્ક 5 માર્કમાં પણ પૂછી શકાય, 3 માર્ક 4 માર્કમાં પણ પૂછી શકાય. બરાબર, એવી ફાઇન થિયરી છે. તો આખું ઇક્વેશન્સ આપણે જે ડિરાઈવ કરીશું એ જોઈ લો, એના સ્પેશિયલ કેસીસ જોઈ લો, ને ધેન આફ્ટર વિલ સી ધ જી એન્ડ નીટ રિગાર્ડિંગ ક્વેશ્ચન્સ આફ્ટર કમ્પ્લીશન ઓફ ધીસ થિયરી. ઓકે, સો વિદ્યુત પ્રવાહધારિત વર્તુળાકાર રિંગ છે, વિદ્યુત પ્રવાહધારિત રિંગ છે. અને એની અક્ષ એટલે આ એની અક્ષ એટલે મેં બતાવી છે, તમને 3 ડાયમેન્શન ફિગર પણ બતાવી દીધી છે. સી બધા સદિશ સમજી લો તમે. હું તમને બધા સદિશ બતાવું છું, જેટલી આખી ફિગર આની ઉપર સમજાવું છું, બધી વસ્તુ સમજી લો. પછી મેથેમેટિકલ જે સ્ટેપ છે એ તો બહુ ઇઝી છે, એ તમને ક્લિયર થઈ જશે. હું આ આખી ફિગરની અંદર મેં તમને રિંગ મૂકી દીધી છે, યાર અક્ષ જે છે યાર આ પોઈન્ટ જે બિંદુ પર અક્ષથી લંબ અંતર કે અક્ષ પરનું બિંદુ x, આ જે બિંદુ છે ને સપોઝ લઈ લો p, તો p બિંદુ એ રિંગના કેન્દ્રથી કેટલા ડિસ્ટન્સે છે? તો કે x. રિંગની રેડિયસ કેટલી છે? તો કે ધેટ ઇઝ કેપિટલ R. એટલે અહીંયાથી આ ડિસ્ટન્સ કેટલું છે? કેપિટલ R. આ પણ કેટલું છે? કેપિટલ R. થાય છે ક્લિયર થાય છે ને? વેરી ગુડ. હવે ધ્યાનથી જોજો, આ બધા સદિશો બતાવું છું. હવે રિંગમાંથી પ્રવાહ, મેં તમને કહ્યું કે રિંગમાંથી પ્રવાહ પસાર થાય તો એક સૂક્ષ્મ પૃષ્ઠખંડ તમે વિચારો. સૂક્ષ્મ પૃષ્ઠખંડ એટલે મિત્રો આપણે અત્યારે જે લઈએ છે ને આ લઈએ છે, જે હું તમને બતાવવા જઈ રહ્યો છું એ તમે જુઓ. આપણે આ જે છે ને સૂક્ષ્મ પૃષ્ઠખંડ છે, આટલો આ સૂક્ષ્મ પૃષ્ઠખંડ છે. હવે આની લંબાઈ કેટલી થશે? તો કે dl, અને એમાંથી પાસ થતો પ્રવાહ કેટલો છે? ધેટ ઇઝ I. તો I ઇન્ટુ dl એ આ સૂક્ષ્મ પ્રવાહખંડ થયો, અને એની ડિરેક્શન મેં બતાવી છે સ્પર્શક સ્વરૂપમાં. હવે હું આની અંદર બતાવું તમને કે એ જે છે ને આ IDL જે છે ને મિત્રો આ રહ્યો, IDL છે આ રહ્યો. ક્લિયર થાય છે? IDL જે છે, હું તમને નાની વસ્તુ લઈ લઉં તો જો આ જે છે ને એ IDL છે, અને આ IDL થી P બિંદુ કેટલા ડિસ્ટન્સ છે? તો એ આપણે R ધાર્યું છે ને એ ડિસ્ટન્સ એટલે મિત્રો આ રહ્યું. જોજો આ રહ્યું. So this is your IDL and this is your R. ચલો, IDL અને R વચ્ચેનો એંગલ કેટલો દેખાય છે તમને? તમે જુઓ ધ્યાનથી. આ વસ્તુ તમે તમારા ઘરે પણ જોજો, મૂકી શકશો. રિંગ મળી જશે, આવી પેનો મળી જશે, ને તમે જોજો આ IDL અને R વચ્ચેનો એંગલ કેટલો બનશે? ધેટ ઇઝ 90 ડિગ્રી. યાદ રાખજો, IDL અને આ રિંગ પરના કોઈ પણ IDL અને R વચ્ચેનો એંગલ 90 ડિગ્રી થાય છે. કોઈ પણ IDL એટલે તો કે સર તમે આ IDL લઈ લો, આ IDL લો, ચલો સૂક્ષ્મ IDL આ લો, તો આ IDL માટે આપણો IDL થશે આ તરફ. આ તીર સમજો, તીર આમ છે, આ રહ્યો. અને એનો R જે છે મેં તૂટક રેખાથી બતાવ્યો છે, તો એનો R આ રહ્યો. ચલો દરેક વખતે આ બે વચ્ચેનો એંગલ તમે ચેક કરો, ધેટ ઇઝ ઓલવેઝ 90.
ઓકે, તમને એવું થાય કે સર મને હવે આ પણ બતાવી દો ડીએલ, આ ડીએલ માટે પણ બતાવી દો, તો આપણે હું તમને આ ડીએલ બતાવી દઉં છું. ધીસ ઇઝ યોર આઈડીએલ આ પોઈન્ટ પાસેનો, અને એનો પણ તમે સ્થાન સદિશ અહીંયા મૂકશો, આર મૂકશો, તો આર અને આઈડીએલ વચ્ચેનો એંગલ કેટલો થશે તમે જોજો. તમને રીતસરનો 90 ફીલ દેખાશે, જે 90 એંગલ છે. મીન્સ યાદ રાખજો, આ વર્તુળાકાર વિદ્યુત પ્રવાહ ધારિત રિંગના સૂક્ષ્મ પૃષ્ઠખંડોને કન્સિડર કર્યો. મીન્સ કે આ જે છે એને ત્રુટક રેખા, આ સોલિડ લાઈન છે, આને ત્રુટક રેખા કન્સિડર કરો. હું શું કહું છું, આને ત્રુટક રેખા કન્સિડર કરો, તો પ્રત્યેક ત્રુટક રેખા છે સૂક્ષ્મ આઈડીએલ થશે. પ્રત્યેક સૂક્ષ્મ ત્રુટક રેખા છે કેટલો થશે? આઈડીએલ એ સૂક્ષ્મ આઈડીએલ થશે. બોલો, કઈ ડાઉટ છે અહીં સુધી? નથી. તો યાદ રાખો, દરેક વખતે આઈડીએલ અને આર વચ્ચેનો એંગલ કેટલો થશે? તમને 90 થશે. આ યાદ રાખવાનું છે. હવે આપણે એનું થોડુંક પહેલા બેઝિક મેથેમેટિક્સ જોઈ લઈએ અને પછી આગળ કામ કરીએ. ચાલો, અહીંયા ધ્યાન આપજો મિત્રો. ડિસ્ક્રિપ્શન લખવાનું બહુ ઈઝી છે કે ભાઈ આ જે છે એ એક સ્થિર વિદ્યુત પ્રવાહ આઈ ધરાવતી એક વર્તુળાકાર રિંગ છે, અને આ રિંગની રેડિયસ, એની ત્રિજ્યા કેપિટલ આર છે, અને તેનું કેન્દ્ર જે છે એ ઉગમ બિંદુ ઓ ઉપર છે, કારણ કે આ એક્સ અક્ષ, આ વાય અક્ષ છે. આ ઉગમ બિંદુ જે છે એ ઉગમ બિંદુ ઉપર આપણે આ સમતલની અંદર આ રિંગને મૂકેલી છે. રિંગની જે અક્ષ છે એ ઓ માંથી કેન્દ્રમાંથી પસાર થાય છે, અને જે વાય અક્ષ પર સંપાત થાય છે, અને કેન્દ્રથી એક્સ જેટલા અંતરે પી રહેલું જે પી બિંદુ છે ત્યાં આપણે આ રિંગમાંથી પસાર થતા પ્રવાહના કારણે જે ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ થાય છે એ ચુંબકીય ક્ષેત્ર આપણે શોધવું છે. તો આપણું ટાર્ગેટ શું છે? તો કે આપણું ટાર્ગેટ છે કે આર ત્રિજ્યાની વિદ્યુત પ્રવાહ ધારિત રિંગના કેન્દ્રથી અક્ષ પર રહેલા કેટલા અંતરે રહેલા? અક્ષ પર x અંતરે રહેલા, અહીંયા લખવું પડશે ને, અક્ષ પર x અંતરે રહેલા બિંદુ P પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. ઓકે, હવે ડિસ્ક્રિપ્શન તો મેં તમને કહી દીધું. તમારે બેઝિક આપવાનું છે કે આ રિંગ શું છે, એની રેડિયસ શું છે, ક્યાં શું શોધવાનું છે, આ બધી વસ્તુ તમારે આપી દેવાની. હવે આ સૂક્ષ્મ રિંગ ઉપર એક આઈડીએલ જેટલો પ્રવાહ ખંડ ધારી લો, અને આ જે સૂક્ષ્મ ડીએલ ખંડ છે એ સૂક્ષ્મ ડીએલ ખંડ ધારી લો, અને એની અંદરથી પસાર થતો પ્રવાહ આઈ હોય, તો આની અંદર આ કેટલો પ્રવાહ ખંડ થશે? ધેટ ઇઝ આઈડીએલ. તો આપણને ખબર છે કે બાયો સાવરે આપણને ઇક્વેશન આપ્યું છે કે બાયો સાવર ના નિયમ પરથી આપણે લખી શકીએ કે ડીબી ઇઝ ઇક્વલ ટુ μ0 બાય 4 પાઈ આઈડીએલ ક્રોસ આર ડિવાઇડેડ બાય આર ક્યુબ. આ ઇક્વેશન્સ આપણું થિયોરેટિકલની અંદર ભણી ગયા છે. અહીં સુધી કોઈને કંઈ પણ ડાઉટ નથી હું માની લઉં છું. આ બેઝિક ઇક્વેશન છે. ઓકે, આના પરથી આપણે આવું લખી શકીએ μ0 બાય 4 પાઈ આઈડીએલ આર સાઇન થીટા, એક આર કેન્સલ થઈ જશે, તો આર સાઇન થીટા એમાં એક આર જશે, તો છેદમાં આવશે આર સ્ક્વેર. હવે એટલું વસ્તુ ક્લિયર છે કે અહીં આઈડીએલ અને આર વચ્ચેનો ખૂણો કેટલો છે? 0 ડિગ્રી ને? 0 કહ્યો હતો ને મેં તમને? ઓ યસ, યાદ છે. ચલો ફાઇન, ધેટ ઇઝ π/2 ધાર્યો આપણે, રાઈટ? તો આઈડીએલ અને આર વચ્ચેનો ખૂણો કેટલો છે? 90 ડિગ્રી થાય છે. તો sin 90 અહીંયા મૂકી દઉં, તો sin π/2 ધેટ ઇઝ 1. તો આપણું ડીબી જે છે મિત્રો કેટલું મળશે? તો કે ડીબી જે છે ધેટ ઇઝ ઇક્વલ ટુ, હવે હું મૂલ્ય હવે આના બરાબર મૂલ્ય છે, રાઈટ? આઈડીએલ સાઇન થીટા મેં કરી દીધું, તો આ સદિશ સ્વરૂપે હતું, અને ધીસ ઇઝ ઇક્વલ ટુ ડીબી અહીંયા લખી આપું છું. એટલે આ ડીબી નહીં લખશો તો પણ વાંધો નહીં, અને નીચેનું સ્ટેપ લખશો તો પણ વાંધો નહીં. ઓકે, નહીં લખો તો પણ વાંધો નહીં, કારણ કે આપણે આ મૂલ્ય સમજી જ જઈશું. ચલો, ડીબી ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન શું બને? μ0i ડિવાઇડેડ બાય 4 પાઈ આર સ્ક્વેર, અને ડીએલ લખવાનું રહેવાનું બાકી રહ્યું આપણું, તો ધીસ ઇઝ આઈડીએલ. ચલો, અહીંયા સુધી ક્લિયર છે બધાને? અહીંયા સુધી કોઈને કંઈ પણ ડાઉટ નથી?
ઓકે ફાઇન. હવે હવે જે મેથેમેટિક્સ છે એ તમારે ખાસ જોવાનું છે. સી આ આપણું બેઝિક ડીબી થઈ ગયું. ક્લિયર? આ જે છે આપણું બેઝિક ડીબી થઈ ગયું. ઓકે, હવે તમે આને નંબર આપી દઈએ છે. સપોઝ ધીસ ઇઝ ઇક્વેશન નંબર 1. હવે જરા ચેન્જ આવ્યા છે એ ખાલી તમે જોજો ધ્યાનથી. આ લઈ દો પાછી રિંગ. ઓકે, ધીસ આ આપણી અક્ષ હતી. ફાઇન. ઓ ભાઈ શાંતિ રાખને ભાઈ. ઓકે, ધીસ ઇઝ યોર આઈ. ઓકે, હવે આ ડીબી જે છે એની દિશા કઈ પહેલા એ નહીં શોધવું પડે. આ તો મૂલ્ય થઈ ગયું ને. ઇક્વેશન 1 gives you the magnitude of magnetic field which is arising at point P due to the I current carrying loop. ઓકે, તો P બિંદુ પાસે જે ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ થાય છે એનું મૂલ્ય આ રહ્યું, પણ એની દિશા કઈ? તો આપણે ડીબી ની ડિરેક્શન આપણે શોધવી પડે. તો અહીંયા ધ્યાન આપજો, મેં તમને આગળ પણ કહેલું છે. તો ડીબી ની ડિરેક્શન શેના પર ડિપેન્ડન્ટ છે? તો કે ડીબી ની ડિરેક્શન આઈડીએલ અને આર થી રચાતા સમતલને લંબ હોય અને શોધવા માટે આપણે જમણા હાથનો સ્ક્રૂ યુઝ કરીએ છીએ. તો હું તમને લોકોને એ વસ્તુ ખાસ સમજાવી દઉં છું, ધ્યાનથી જોઈ લો. સૌથી પહેલા જે આઈડીએલ અને આર છે એને તમારે સમજવાનો, શોધવાનો પ્રયત્ન કરવાનો. ઓકે, જોજો ધ્યાનથી. હું એક કામ કરું છું. શું કરું? ઓકે રાઈટ, તમને ડિરેક્શન બતાવું છું, ધ્યાનથી જોજો. આઈડીએલ ક્યાં છે? આ રહ્યો. તો મીન્સ આઈડીએલ એ આ રહ્યો. ઓકે, આઈડીએલ આ રહ્યો. જો દાખલો મૂકું છું. આ ધીસ ઇઝ યોર આઈડીએલ. ઓકે, આર ક્યાં છે? તો કે આર જે છે એ આ રહ્યો. આ રહ્યો ત્રાસો છે. એટલે આને ખસેડી દઉં, ગબડી ના પડે એટલા માટે ખસેડી દઉં છું. જોજો, હવે હું તમને આઈડીએલ અને આર ની ડિરેક્શન અહીંયા બતાવું છું. ધીસ ઇઝ યોર આઈડીએલ, રાઈટ, અને ધીસ ઇઝ યોર આર. છે ત્રાસુ છે ને, અહીંયા અક્ષ હતી. જો આ અક્ષ હતી. ઓકે, હવે આ આઈડીએલ છે. હવે આપણે, મેં તમને શું કહ્યું હતું? આઈડીએલ ક્રોસ આર ની ડિરેક્શન કેવી રીતે શોધવાની? તો કે આઈડીએલ અને આર થી રચાતું સમતલ એટલે આ રહ્યું. આ સમતલ થયું. આ સમતલને લંબ જમણા હાથનો સ્ક્રૂ મૂકવાનો. મૂકી દીધો આ જમણા હાથનો સ્ક્રૂ. ઓકે, હવે શું કરવાનું? આઈડીએલ ક્રોસ આર એટલે આઈડીએલ ને આર તરફ ફેરવાનું. આઈડીએલ ક્યાં છે? આ રહ્યો, અને આર આ છે. મીન્સ આઈડીએલ ને આ તરફ, એટલે આને આમ ફેરવવાનો છે, આમ ફેરવવાનો છે. તો જમણા હાથનો સ્ક્રૂ, અત્યારે સ્ક્રૂ આમ રહ્યો. હવે આઈડીએલ અને આર આ છે, તો આઈડીએલ ને આ તરફ ફેરવવાનો હોય તો આમ ફેરવવાનો. આમ ફેરવીએ આમ, તો આ આપણું સ્ક્રૂ ડ્રાઈવર ને આપણે આમ ફેરવીએ તો સ્ક્રૂ ક્યાં જાય? આમ જાય, ઉપર તરફ આમ જાય ડિરેક્શન. તો જો પરિણામી ચુંબકીય ક્ષેત્રની દિશા પેન્સિલ બતાવું છું એ આપણને મળે છે. અને આ ડિરેક્શન જે છે ને એ ડિરેક્શન મેં આકૃતિની અંદર બતાવી છે. ધ્યાનથી જુઓ તો તમને વધારે ખ્યાલ આવશે. તો આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર આ આઈડીએલ અને આર થી રચાતા સમતલને લંબ, ધેટ મીન્સ કે ધીસ ઇઝ યોર ડીબી. આ ડીબી ની ડિરેક્શન, આ ડીબી ની દિશા અહીંયા લખું છું કે ડીબી ની દિશા આઈડીએલ અને આર થી રચાતા સમતલને લંબ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મળે. બોલો, કઈ ક્લિયર? અહીંયા સુધી કઈ ડાઉટ નથી? ફાઇન. તો આઈડીએલ ને કારણે, આ આઈડીએલ ને કારણે ડીબી નું જે ડિરેક્શન મળી એ આ મળી. કઈ? ધીસ ઇઝ યોર ડીબીઝ ડિરેક્શન્સ. ઓકે, સો એને હાઇલાઇટ કરવાની જરૂર નથી. આ જે છે એ ડીબી ની ડિરેક્શન છે. હવે તમે જુઓ, આ જે એંગલ છે ને એ થીટા લીધો છે આપણે. આ એંગલ એટલે કયો? આર અને આર વચ્ચેનો. સી રેડિયસ, જો આ રિંગ છે તો એની રેડિયસ એટલે આમ મળે. આ રેડિયસ છે એવું સમજો. અને આ જે છે એ કઈ છે તમારી? આ જે છે તમારું આર છે, સ્મોલ આર છે. તો આ જે એંગલ બને છે ને ધીસ ઇઝ યોર થીટા છે. ઓકે, એ આ થીટા નથી. આ થીટા તો આઈડીએલ અને આર વચ્ચેનો છે, તો 90 થી ક્લિયર થઈ ગયો. પણ આ જે છે આઈડીએલ અને કેપિટલ આર વચ્ચેનો છે. એટલે આ ખૂણો આપણે કેટલો ધાર્યો છે? સપોઝ થીટા ધાર્યો છે. હવે આ થીટા થાય તો જો હું તમને થોડુંક મેથેમેટિકલી તમને બતાવું કે આ ખૂણો થીટા થાય તો તમે જોતા રહેજો. ઓકે, I'll take pencil, so whenever I want to erase then I can. Okay, so see. Okay, આ થીટા છે તો આ કેટલો થાય બચ્ચાઓ? how much this angle covered? That is pi by 2 minus theta. આ pi by 2 minus theta થાય તો આ કેટલો છે? 90 છે.
આ 90 હોય, આ π/2 માઇનસ થીટા થાય તો આ એંગલ કેટલો થાય? આ એંગલ, તો આ એંગલ થીટા થાય. હવે આ એંગલ થીટા થાય, આ એંગલ થીટા થાય તો જુઓ તમે આ π/2 માઇનસ થીટા, આ અને આ બંને 90 ડિગ્રી છે. તો આ જે છે કેટલો થશે? π/2 માઇનસ થીટા. આ π/2 માઇનસ થીટા થાય તો આ કેટલો થાય? थीटा. तो ये थीटा मैं यहाँ लखी दीधो बेटा. ओ मेरे बच्चे, इधर मैंने थीटा लिख डाला है. तो आ एंगल थीटा थाय. तो हवे आ डीबी ना बे कॉम्पोनंट मळे. ध्यानथी जोजो, ध्यानथी जोजो. आ जे एंगल छे cos घटक, that means के आ जे एंगल छे एने હું અહીંયા લખું છું, that is DB cos theta. અને this angle, આ જે એંગલ છે, this is DB sin theta. આ ડીબી કોસ થીટા, આ ડી સાઇન થીટા એ આઈડીએલ ને કારણે પી બિંદુ પાસે, આઈડીએલ ને કારણે આર અંતરે રહેલા પી બિંદુ પાસે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર ડીબી ના બે કોમ્પોનન્ટ આપણને મળે છે. એક આ અક્ષ પર, એક આ અક્ષ પર. તો આ અક્ષ જે છે એના મળે છે ડીબી કોસ થીટા, આ જે મળે છે એના ડીબી સાઇન થીટા મળે છે. ક્લિયર થઈ ગયું? ઓકે. તો આપણે જે આ આઈડીએલ લીધો, એવા બધા જ આઈડીએલ કન્સિડર કરવાના છે. તો એની એક્ઝેક્ટ ઓપોઝિટ સાઈડ એક અહીંયા બીજો આઈડીએલ કન્સિડર કરો. तो आ आईडीएल ने कारणे आ डिस्टन्स पण आर ज थशे. समझ्या? आ आईडीएल छे, क्लियर थाय छे ने? आ पण आईडीएल छे, आ पण आर छे. तो एना कारणे उत्पन्न थतुं चुंबकीय क्षेत्र मित्रों आ मळशे. तो क्लियर समजी लो, धीस इज योर डीबी. અને જેમ આને કોન્સિક્વન્સીસમાં આ વસ્તુ જે મળ્યું છે એ અહીંયા મળશે, તો આ પણ આપણને થશે, ધેટ ઇઝ ડીબી cos થીટા. અને આ કોમ્પોનન્ટ છે ધેટ ઇઝ ડીબી સાઇન થીટા. બોલો કઈ ડાઉટ અહીંયા સુધી? નથી? ફાઇન. હવે તમે જુઓ ધ્યાનથી, ડીબી ની વેલ્યુ આ આઈડીએલ ના કારણે અહીંયા જે ડીબી મળશે, આ આઈડીએલ ના કારણે અહીંયા ડીબી સેમ જ મળે, સરખું જ મળે. કેમ સરખું મળે? હા, ડિરેક્શન જુદી હોય. મૂલ્ય કેમ સરખું મળે? તો ઇક્વેશનમાં જો આઈ, તો કે આમાંથી જે આઈડીએલ, આ પણ આઈડીએલ, μ0 કોન્સ્ટન્ટ, 4π કોન્સ્ટન્ટ અને આર એટલે આ ડિસ્ટન્સ બેઉ સરખા જ છે. તો અહીંયા જે આ જે ડીબી છે એની ઇક્વેશન આ થાય, તો આ ડીબી નું ઇક્વેશન પણ આ જ થાય. થીટા બેઉ માટે સેમ છે. તો સમજી લો કે ડીબી ના દરેક આઈડીએલ ના કારણે અહીંયા ડીબી મળવાનું. દરેક આઈડીએલ ના કારણે અહીંયા ડીબી આ રીતે મળવાનું ભાઈ. આ બધા ડિરેક્શન આમાં મળવાના, ઉપર તરફ. અહીંયા પી બિંદુ હોય તો બધાના ડિરેક્શન આમ હોય. તો બધા જ આઈડીએલ ના કારણે અહીંયા ડીબી શોધવા જાઓ તો જેમ આ આઈડીએલ ના બે કોમ્પોનન્ટ મળે, એમ આ એની સામેના એક્ઝેક્ટ ઓપોઝિટ આઈડીએલ ના પણ બે કોમ્પોનન્ટ મળે. અને બંને કોમ્પોનન્ટના સાઇન કોમ્પોનન્ટ જે છે એ એકબીજાની ઇફેક્ટને શું કરે છે? નલિફાઈ કરે છે. કારણ કે ડીબી સાઇન થીટા અને આ ડીબી સાઇન થીટાનું મૂલ્ય સમાન છે, પણ દિશા કેવી છે? પરસ્પર વિરુદ્ધ. અને મેગ્નેટિક ફિલ્ડ જે છે એ સદિશ રાશિ છે. તો ડીબી ની ઇફેક્ટ નલિફાઈ નહીં થાય. ડીબી ના જે કોમ્પોનન્ટ આપણે વિચારે એમાં સાઇન કોમ્પોનન્ટ જે છે, સાઇન ઘટકો છે, એકબીજાની ઇફેક્ટને નલિફાઈ કરી નાખશે. હવે તમને સમજાવું કે અહીંયા ઘડી હું એક બીજો ડીએલ લઉં. હું અહીંયા એક બીજો ડીએલ લઉં, અહીંયા લઉં એક બીજો ડીએલ. જોજો ધ્યાનથી, હું એક અહીંયા ડીએલ લઉં. તો આ ડીએલ ના કારણે અહીંયા જે મને મેગ્નેટિક ફિલ્ડ મળશે, તો આ ડીએલ ના કારણે પણ મને મેગ્નેટિક ફિલ્ડ મળશે, પણ બંને ઓપોઝિટ ડિરેક્શનમાં હશે. તો બંનેના સાઇન કોમ્પોનન્ટ એકબીજાની ઇફેક્ટ નલિફાઈ કરશે. તો આ બિંદુ પાસે આ બધા જ આઈડીએલ ના કારણે જે ચુંબકીય ક્ષેત્ર મળશે, એ ચુંબકીય ક્ષેત્ર પૈકી એમના જે ઘટકો મળે છે એ ઘટકોમાંથી માત્ર cos થીટા ઘટકો જ આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ કરશે. સાઇન ઘટકો જે છે એ એકબીજાની અસરને નલિફાઈ કરી નાખશે, નાબૂદ કરી નાખશે. એનો મતલબ એ કે આ આઈડીએલ ના કારણે પી બિંદુ પાસે જે ચુંબકીય ક્ષેત્ર મળે એ ચુંબકીય ક્ષેત્ર ડીબી નથી, એ ચુંબકીય ક્ષેત્ર ડીબી cos થીટા છે. સમજ્યા? તો અહીંયા મિત્રો આપણે આવું લખીએ છીએ એઝ પર આ ક્લેરિટી આવી જ ગઈ હશે મને એવું લાગે છે. પણ છતાં પણ કંઈ કન્ફ્યુઝન હોય તો તમે મને પૂછી શકશો. તો ધ્યાન રાખજો કે અહીંયા હું લખું છું કે ભાઈ પ્રત્યેક આઈડીએલ ને કારણે ઉદ્ભવતા ડીબી ના, આ સેન્ટેન્સ તમે વાંચશો ને તો જ ક્લેરિટી આવી જશે. ડીબી ના ડીબી સાઇન થીટા ઘટકો એકબીજાની અસરને નાબૂદ કરે છે.
માટે માટે x અંતરે રહેલા p બિંદુ પાસે તમામ આઈડીએલ ને લીધે તમામ આઈડીએલ ના સોરી તમામ આઈડીએલ ના લઈએ કે તમામ ડીબી ના માત્ર ડીબી કોસ થીટા ઘટકો જ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે. ક્લિયર? અહીં સુધી ક્લિયર? તો આપણું હવે ઇક્વેશન 1 ને કેવી રીતે લખીશું? ઇક્વેશન 1 that is not a total magnetic field or net magnetic field at the point P, but dB cos theta that is the magnetic field which gives the effect on P. P ઉપર જે અસર પેદા કરે છે that is dB cos theta. dB sin theta નહીં કરે કારણ કે dB sin theta ને તો એ નલિફાઈ કરનારો કોઈ બીજો dB sin theta પેદા થઈ જાય છે સામેની બાજુના dB ના કારણે. બોલો અહીં સુધી કે ક્લિયર છે? નાઉ ટેક અ એન્જોયમેન્ટ ઓફ મેથેમેટિક્સ. મજા આવશે. તમે જુઓ આનું આ થિયરી પૂરી નથી થઈ તો પોઝ કરો, આટલું લખી લો અને પછી આપણે આગળ વધીએ છીએ. આનું આગળનું મેથેમેટિક્સ જોઈએ છીએ. ચાલો પેજ ચેન્જ થઈ ગયું છે એટલે જો આગળના પેજ ઉપરથી જે તમે મેટર લખી નાખી છે એમાં ઇક્વેશન 1 આ રહ્યું. અહીં સુધી તો તમને લોકોને કોઈ જ ઇશ્યુ નથી એવું હું માની લઉં છું. રાઈટ? સો હવે પેલું જે ડિસ્ક્રિપ્શન લખ્યું છે ડિસ્ક્રિપ્શન પરથી હવે આપણે શું લખી શકીએ છીએ કે ભાઈ હવે જે ટોટલ મેગ્નેટિક ફિલ્ડ છે ધેટ ઇઝ ડીબી એટ એક્સ કેટલું છે? ધેટ ઇઝ ડીબી કોસ થીટા છે. ધીસ ઇઝ ઇક્વેશન નંબર 2. રાઈટ? હજુ યાદ રાખજો, હજુ આપણે આ એક ડીબી આ જે આઈડિયા છે ને એને કારણે ડીબી કોસ થીટા છે. હજુ બધા ડીબી કોસ થીટાનો સરવાળો કરવાનો બાકી છે કારણ કે એ તો વાર લાગશે કારણ કે મેથેમેટિક્સની યુઝ કરવાનો છે. સો આપણું ટોટલ મેગ્નેટિક ફિલ્ડ છે ધેટ ઇઝ કેટલું છે? ડીબી એટ એક્સ ઇઝ ઇક્વલ ટુ ડીબી કોસ થીટા. મીન્સ કેમ આ લખ્યું છે? કારણ કે પી પોઈન્ટ છે, પી પોઈન્ટ ઉપર હવે જે મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ કરે છે એ ડીબી નો કોસ થીટા કોમ્પોનન્ટ કરે છે. સાઇન થીટાને હવે લેવાની જરૂર નથી. ઓકે, તો હવે તમે જુઓ કે આ તમારો કાટકોણ ત્રિકોણ છે. તો આ જે કાટકોણ ત્રિકોણની અંદર આ જે ક્વોન્ટિટી છે એ આપણી x હતી. આ પાયથાગોરસ એપ્લાય કરીશું તો આકૃતિ પરથી આવું લખી શકું. તમને વાંધો ના હોય તો આકૃતિ પરથી r² is equal to x² plus capital R². બોલો ચાલશે? ફાઇન. હવે આમાં cos થીટા એપ્લાય કરી શકો તમે. ઓકે, આના ઉપરથી સ્મોલ r શું મળશે આપણને? આના પરથી સ્મોલ r શું મળશે? √x² plus r² મળશે. ક્લિયર થાય છે ને? માટે સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ √x² plus r² રેઝ ટુ હાફ. આવું લખાય ને? ઓકે, હવે આ ત્રિકોણ છે એની અંદર તમે cos થીટા એપ્લાય કરો તો cos થીટા ઇઝ ઇક્વલ ટુ શું આવશે? પાસેની બાજુ ધેટ ઇઝ કેપિટલ R અને ડિવાઇડેડ બાય કર્ણ ધેટ ઇઝ સ્મોલ r. તો સ્મોલ r ની વેલ્યુ મેં ઉપર હમણાં જસ્ટ કાઢી નાખી. મને ખબર નથી કે અહીંયા કામ લાગવાની છે પણ આપણને ખબર છે ભગવદ્ ગીતામાં લખ્યું છે કરેલું વ્યર્થ જતું નથી. ક્યારેક ને ક્યારેક એક્ઝિક્યુટ થઈને બહાર આવશે. ડોન્ટ વરી. સો you will get cos theta is equal to r divided by x² plus x² plus r² raised to half. ચાલો અહીંયા સુધી કોઈને કંઈ ડાઉટ આઈ થિંક નથી. હવે આપણે શું કરીશું? આ cos theta ની વેલ્યુ અહીંયા રિપ્લેસ કરીશું. આ જે cos theta છે એની વેલ્યુ સમીકરણ આપણું જે આ એક છે એની અંદર નાખી દઈએ છે અને db જે છે ઇક્વેશન આ છે એટલે ઇક્વેશન 1 અને ઇક્વેશન 2 અને ધીસ ઇઝ ઇક્વેશન નંબર 3. ઓકે, તો સમીકરણ 1 2 અને 3 પરથી શું કરું છું? db ની વેલ્યુ અહીંયા મૂકું છું. તો db at x is equal to db means r mu0 I dl divided by 4 pi r². ઓકે, into cos theta ની વેલ્યુ કેટલી છે? that is capital R by small r.
થશે તો આના બરાબર આવું લખી શકાય મ્યુ 0 I dl into r divided by 4 pi r cube સ્મોલ r cube લખાય સ્મોલ r cube લખાય હવે સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ આટલું છે તો અહીંયા મૂકી દઉં x સ્ક્વેર પ્લસ r સ્ક્વેર ક્યુબ કરવાનો છે આનો ક્યુબ તો આનો ઘન એટલે 3/2 વધશે તો ધીસ ઇઝ યોર 3/2 અને ધીસ ઇઝ યોર db at x ઇક્વેશન નંબર 4 આ dbx જે છે મિત્રો એ dbx એટલે કોનું થયું આના આ આઈડીએલ ના કારણે આ p બિંદુ પાસે આટલું ચુંબકીય ક્ષેત્ર મળે હવે આપણે સમગ્ર લૂપને કારણે જોઈએ છે તો સમગ્ર લૂપને કારણે આપણે શું કરીશું આ એક આઈડીએલ બીજો આઈડીએલ ત્રીજો આઈડીએલ ચોથો પાંચમો છઠ્ઠો સાતમો આઠમો નવમો દસમો તો 1 થી 100 ડી આઈડીએલ હોય તો બધાના આઈડીએલ આવી રીતે શોધવાના અને પછી શું કરવાનું સરવાળો કરવાનો તો આપણને અહીંયા મળે પી બિંદુ પાસે પરિણામી ચુંબકીય ક્ષેત્ર ચાલો તો હવે આપણે શું કરીશું સમગ્ર આપણે તો એક જ વસ્તુ અહીંયા લખીશું હવે સમગ્ર લૂપને કારણે પી બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે સમીકરણ 4 નું સમગ્ર લૂપ પર સંકલન કરવું પડે તો કરી નાખીએ ને શું વાંધો છે તો આપણે અહીંયા લખીશું b at x is equal to integration of db of x so db of x આપણી પાસે બેઠું છે અહીંયા નાખી દઈએ તો b of x is equal to integration of mu 0 I r dl છેદમાં 4 pi x square r square raised to 3/2 સમર્પયામી b of x is equal to integration of mu 0 I r dl છેદમાં 4 pi કૌંસમાં x square plus r square raised to 3/2 સમર્પયામી અહીંયા સુધી બધાના ક્લિયર થઈ ગયું બધાને થઈ ગયું ચલો આગળ જોઈએ ચલો અહીંયા કઈ કોઈને કઈ ડાઉટ છે હવે ધ્યાન આપો હસ્યા વગર જો હવે છે ને mu 0 કોન્સ્ટન્ટ I ફિક્સ છે કોન્સ્ટન્ટ r રેડિયસ કે બદલાતી પ્રવાહ પસાર થાય એમ રેડિયસ મોટી થાય નાની થાય એવું નહીં થતું r કોન્સ્ટન્ટ 4 pi કોન્સ્ટન્ટ x આ ડિસ્ટન્સ જે શોધવું છે એ બી ફિક્સ છે કોન્સ્ટન્ટ છે બધું કોન્સ્ટન્ટ છે ખાલી dl એકલો ફ્લેક્સિબલ છે તો બાકીનું બધું બોચી પકડીને શું કરવાનું છે આપણે બહાર કાઢવાનું છે ચાલો તો mu 0 by 4 pi IR છેદમાં કૌંસમાં x સ્ક્વેર પ્લસ r સ્ક્વેર રેઝ ટુ 3/2 ઇન્ટિગ્રેશન ઓફ dl અને આ ઇન્ટિગ્રેશન આપણે સમગ્ર લૂપ પર કરવાનું છે એટલે એની સંજ્ઞા આ રહી હવે મને કહો idl + idl + idl + idl + idl + idl + idl બધાનો સરવાળો કરીશું તો આપણને આ પરિઘ મળે આ ત્રિજ્યાનો પરિઘ that is 2 pi r તો અહીંયા લખી દઉં કે integration of dl that is equal to 2 pi small r not d it's a capital R the radius of the ring so put the value of 2 pi r here અહીંયા 2 pi r તમે મૂકો તો see what will you get that is b of x is equal to અહીંયા 2 pi r તમે મૂકશો તો mu 0 I as it is r as it is ચલો હું એક વખત બધું કામ ફરી કરી નાખું છું 2 pi r છેદમાં 4 pi કૌંસમાં x સ્ક્વેર પ્લસ r સ્ક્વેર રેઝ ટુ 3/2 આ બધામાંથી પાઈ પાઈ કેન્સલ 2 કેન્સલ શું ઇક્વેશન આવે છે તે જુઓ b at x is equal to that you will get mu 0 I પાઈ પાઈ કેન્સલ 2 કેન્સલ into r સ્ક્વેર છેદમાંથી 2 જતો રહ્યો તો એટલે 2 વધ્યો પાઈ જતો રહ્યો તો અહીંયા આવશે that is x સ્ક્વેર પ્લસ r square raised to 3/2 બોલો કેવું લાગ્યું આ ઇક્વેશન મિત્રો પૂછાય છે
આ ઇક્વેશન્સ તારવવાનું પૂછાય છે અને આ ઇક્વેશન્સ યાદ રાખો, આ યાદ રાખીને જવાનું છે. હવે આના ઉપર બધા વિશિષ્ટ કિસ્સાઓ છે, આના ઉપરથી હવે બધા વિશિષ્ટ કિસ્સાઓ છે અને એ વિશિષ્ટ કિસ્સાઓ હવે આપણે જોઈ રહ્યા છે. તો પોઝ કરો અને લખી નાખો. ઓકે, વિડીયો 2 વાર જોજો. મેથેમેટિકલ સ્ટેપ્સ બહુ ફાઇન છે, માર્ક્સ એન્કેશ કરવાના છે, 3 માર્ક 4 માર્કમાં પૂછી શકાય એવો ક્વેશ્ચન્સ છે. ક્વેશ્ચન્સ લખ્યું હોય તો લખી લેજો કેવી રીતે પૂછાય છે. કે ક્વેશ્ચન બોલું છું, વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર પ્રવાહગાળાની અક્ષ પરના કોઈ બિંદુએ ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર તારવો. તો આ તારવવાનું. ક્લિયર? ફાઇન. તો આટલું લખી લો. મળીએ એટલે હજુ આગળ બાકી છે. આ પોઝ કરો ને લખો. તો મિત્રો, આપણે રિંગની અક્ષ ઉપર કયું ઇક્વેશન તાર્યું? તો કે બી એટ એક્સ ઇઝ ઇક્વલ ટુ μ0 I r square. R, that is the radius. Keep it in mind. 2 into x, that is the point actually, that is the distance of the ring, center of ring's center. અને જે પોઈન્ટ પર આપણે મેગ્નેટિક ફિલ્ડ શોધવાનું છે તે. તો that is x square plus r square raised to 3/2. આ ઇક્વેશન્સ મેં તમને કહ્યું છું કે અગરબત્તી કરવાનું ભૂલતા નહીં. આ એટલે કયું ઇક્વેશન થયું? let us see. I'll draw the figure manually. This is at point P. Okay, this is your R and this is your X. બોલો, અહીં સુધી ક્લિયર છે? આ P બિંદુ પાસે જે ચુંબકીય ક્ષેત્ર મળ્યું તે આ મળ્યું. હવે મિત્રો ખાલી વિઝ્યુઅલાઇઝ કરો કે આપણે રિંગ જે છે એના કેન્દ્ર ઉપર આ જનરલાઇઝ ફોર્મ્યુલા છે. હજુ તમે જુઓ, આગળ જુઓ, બહુ મજા આવશે. રિંગના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર આપણે શોધવું છે. તો પી પોઈન્ટ જ્યાં જે તમને મેં એક્સ શું છે, જે બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય એ બિંદુનું સેન્ટરથી ડિસ્ટન્સ છે. હવે આપણે સેન્ટર પર જ શોધવું છે, તો પી બિંદુને અહીંયા લઈ આવો. તો એક્સ ની વેલ્યુ કેટલી થઈ જાય? મીન્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 થઈ ગયું. અને x ઇઝ ઇક્વલ ટુ 0 થઈ જાય તો અહીંયા મૂકી દો x ઇક્વલ ટુ 0. તો જો ઇક્વેશન શું મળે છે? તો કે b ઓફ x ઇઝ ઇક્વલ ટુ μ0 I r સ્ક્વેર ડિવાઇડેડ બાય 2 એઝ ઇટ ઇઝ. x સ્ક્વેર ની જગ્યાએ x 0 મૂકી દો તો r સ્ક્વેર રેઝ ટુ 3/2 એટલે r ક્યુબ. સો b એટ x ઇઝ ઇક્વલ ટુ મળશે, that is μ0 I ડિવાઇડેડ બાય ટ્વાઇસ r. યાદ રાખજો આ ઇક્વેશન્સ. આમાંથી જો પ્રવાહ પસાર થાય તો એના સેન્ટર પર મેગ્નેટિક ફિલ્ડ μ0 I by 2 pi. ઇટ્સ અ સ્પેશિયલ કેસ. ક્લિયર થાય છે? કઈ તકલીફ છે? નથી. ઓકે, સપોઝ હવે ધારી લો બીજો કિસ્સો કે જે પોઈન્ટ પર ચુંબકીય ક્ષેત્ર શોધવું છે x પોઈન્ટ પર, which is double greater than r. એટલે x બહુ જ મોટું છે r ની કમ્પેરમાં. સપોઝ આ દાખલા તરીકે આ રિંગ છે, તો આ રિંગ દાખલા તરીકે 5 સેન્ટીમીટર હોય અને આ જે છે 5 કિલોમીટર હોય, તો x ઇઝ ડબલ ગ્રેટર ધેન r બને. અને x ડબલ ગ્રેટર ધેન r બને તો r ને તમે ઇગ્નોર કરશો તો શું થશે? તો એનું ઇક્વેશન્સ તમે જોઈ શકશો કે b એટ x ઇઝ ઇક્વલ ટુ μ0 I. આમાં આપણે કયા, ઉપર પણ r છે, નીચે પણ r છે, બટ આ r સ્ક્વેર જે છે એને મલ્ટીપ્લાયમાં μ0 ને I છે. ધેટ મીન્સ કે આ r સ્ક્વેર ને તમે ઇગ્નોર કરી શકો નહીં. આ r ને ઇગ્નોર કરવાનો છે x ની રિસ્પેક્ટ ટુ, બીકોઝ r અને x નો રિલેશન આપ્યો છે. તો આ r સ્ક્વેર ને ઇગ્નોર કરશો તો આવશે 2 into x રેઝ ટુ સ્ક્વેર જશે તો x રેઝ ટુ ક્યુબ. મિત્રો આ જે છે એ આ કન્ડિશન્સ માટે ચુંબકીય ક્ષેત્ર છે, એ તમારે યાદ રાખવાનું છે. બોલો, અહીંયા સુધી કોઈને કંઈ પણ કન્ફ્યુઝન નહીં હોય એવું હું માની લઉં છું. ક્લિયર? તો આ જે હતું એ રિંગ માટે હતું મિત્રો. આ શું હતું? રિંગ માટે. હવે JEE અને નીટ માટે ના જે આગળના ક્વેશ્ચન્સ તમારા બનવાના છે એ ક્વેશ્ચન્સ હું તમને લોકોને સમજાવીશ. હવે ચાલો બીજી વસ્તુ, આપણે જે મેઇન હવે આવ્યું છે તે
આ bx ની ડિરેક્શન આપણને ક્યાં મળી? બરાબર, આ આકૃતિ ઉપરથી ફરી તમે જુઓ કે આ જે આકૃતિ છે એ આકૃતિ ઉપર તમને આ bx જે છે એ આપણે bx ની દિશા કઈ આવી? dbx ની ડિરેક્શનમાં. dbx શું છે? db cos θ. તો dbx cos θ ની જે ડિરેક્શન છે એ આ મળી. તો યાદ રાખો કે સર્ક્યુલર લૂપ હોય ને પ્રવાહ પસાર થતો હોય તો ચુંબકીય ક્ષેત્રની દિશા આડી અવળી ટેડી પેડી ના હોય, એ માત્ર રિંગના સમતલને લંબ જે નીકળે ને, રિંગના સમતલનું જે ક્ષેત્રફળ કવર થાય એ ક્ષેત્રફળ સદિશ પણ ઉપર તરફ મળે. તો રિંગના સમતલને લંબ એવી દિશા એ જ ચુંબકીય ક્ષેત્ર મળે. તો આ દાખલા તરીકે રિંગ હોય અને આ એની અક્ષ હોય તો આ અક્ષ પરની દિશામાં ચુંબકીય ક્ષેત્ર મળે. આમ કે આમ કે આમ કેમ ના મળે, આ યાદ રાખવાનું છે. તો અહીંયા તમારે ખાસ લખવાનું છે કે b ઓફ x જે છે એની દિશા રિંગના સમતલને લંબ એવી દિશામાં મળે. હવે યાદ રાખજો, આ જ આ તો તમને એઝ પર થિયરી મળી. આ જે છે તમને કેવી રીતે મળી? એઝ પર થિયરી મળી. તો હવે આપણે b ઓફ x ની દિશા જે છે ને આપણે થિયોરેટિકલ એઝ પર ફિગર મળી. ફિગર પરથી તમે જોઈ લીધું કે કેવી રીતે મળે છે. હવે હું તમને એ જ વસ્તુ બતાવું છું જમણા હાથના પામ, રાઈટ હેન્ડ પામ રૂલ આપણે જે ભણી ગયા હતા તમને યાદ છે? પ્રવાહની દિશા સુરેખ પ્રવાહધારિત તાર માટે યાદ રાખો, જમણા હાથનો સ્ક્રૂ જે છે, જમણા હાથનો જે નિયમ છે, અંગૂઠાનો નિયમ કે પામ લો, બધું એક જ છે. આ બધામાં બેઝિક વસ્તુ એક સમજવાની છે. જે ડિફરન્સ છે એ હું તમને હમણાં ચર્ચા કરું છું. હવે આ ડીબીની ડિરેક્શન આ ફાઇનલ થઈ ગઈ. લંબ એવી દિશામાં મળે અને ઉપર તરફ મળે. તો આ કેસની અંદર હું તમને પેલા નિયમથી સમજાવું છું કે કેવી રીતે મળે. તો સી, આ જે છે આપણી લૂપ હતી, તો હું જસ્ટ અહીંયા લૂપ ડ્રો કરું છું એટલે તમને વધારે આઈડિયા આવે. ये मेरे धर्म पत्नी की सुहाग की निशानी है. ઓકે, આ આપણી લૂપ હતી. ઓકે, પ્રવાહની ડિરેક્શન હું આ રીતે લઈ લો બચાવો. ઓકે, હવે તમને કહું છું, ખાલી સમજો તમારે શું કરવાનું છે. કોઈ પણ સર્ક્યુલર લૂપ હોય, ઓકે, પેલું બધાને ક્લિયર છે કે સુરેખ વિદ્યુત પ્રવાહધારી તાર હોય, આ તાર છે અને આ તારના અહીંયા એક બિંદુ છે. સી, એ બિંદુ એટલે કયું? આ બિંદુ અહીંયા છે, અહીંયા એક બિંદુ છે, આ ઢાંકણના ટોચ પર એક બિંદુ છે અને ત્યાં મારે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. ચલો, કેવી રીતે શોધીશ? પ્રવાહની દિશા છે તો મારે આને પકડવાનો અને પોઈન્ટ ક્યાં હતું? પી અહીંયા ઉપર હતું. ધેટ મીન્સ કે એ પાસે આ તરફ, એટલે અહીંયા ચુંબકીય ક્ષેત્રની દિશા છે એ આ તરફ આવે, આ તરફ. ક્લિયર થાય છે? આ જે છે ચુંબકીય ક્ષેત્રની દિશા થશે. તો એ બધાને ક્લિયર છે. હવે આ જે છે મેં તમને કહ્યું ઇટ્સ અ સિમ્બલ ઓફ પાવર. હવે સ્ટ્રેન્થ. આને છે ને શું કરવાનું ખબર છે? રિંગને કારણે ચુંબકીય ક્ષેત્ર તમારે શોધવાનું હોય તો જે દિશામાં પ્રવાહ હોય ને એ દિશામાં આંગળીઓ ગોઠવી દેવાની. તો પ્રવાહ કેમ છે? આમ છે. તો પ્રવાહ આમ છે તો આંગળી, આપણે પ્રવાહ આમ છે તો આપણે આંગળીને આમ ગોઠવી દેવાની. આંગળીઓ આવી ગઈ પ્રવાહની દિશામાં, જોઈ લો, આંગળીઓ આવી ગઈ પ્રવાહની દિશામાં. અને અંગૂઠો ક્યાં છે? જુઓ, પ્રવાહની દિશા આમ હોય તો અંગૂઠો ક્યાં છે? I am talking to all of you that which is the direction of my right hand thumb. Do you get it? That is in the direction of upward. તો ઉપર જે પ્રવાહની દિશા આમ હોય તો અંગૂઠો જે ડિરેક્શન છે ને ચુંબકીય ક્ષેત્ર બતાવે. સુરેખ વિદ્યુત પ્રવાહધારી તારમાં શું કરતા હતા? પ્રવાહની દિશામાં અંગૂઠો રાખતા હતા ને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આંગળીઓને રિપ્રેઝન્ટ કરતી હતી. આની અંદર ઉલટું, આની અંદર પ્રવાહની દિશા આંગળીઓ રિપ્રેઝન્ટ કરે ને અંગૂઠો એ તમને બી ની ડિરેક્શન આપે. સુરેખ પ્રવાહધારિત તારમાં અંગૂઠો આઈ અને ફિંગર ધેટ ઇઝ બી. આની અંદર ફિંગર ધેટ ઇઝ આઈ અને થંબ ધેટ ઇઝ બી. અલ્ટરનેટ રિલેશન્સ તમારે યાદ રાખવાનો. તો જો અંગૂઠો ઉપર તરફ તો ચુંબકીય ક્ષેત્ર ઉપર તરફ મળી ગયું. તો યાદ રાખો, એઝ પર રાઈટ હેન્ડ પામ રૂલ જે છે, રાઈટ હેન્ડ થંબ રૂલ જે છે, પામ રૂલ છે, બંને એક જ સમજવાનું. બંને એક જ વસ્તુ તમને આપી રહી છે. ક્લિયર? તો તમારે આટલી વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે. અને જે આમ તો ડીએલ ક્રોસ આર શોધવા માટેની તો કન્ડિશન્સ તમને બધાને ખબર પડી ગઈ છે, પણ આ વસ્તુ પણ તમારે આવી રીતે શોધવાની છે. એટલે જોઈ લો તમે.
અને પોઝ કરીને બધી વસ્તુ લખી લો. એટલે રિપીટ કરું છું, ફરી એક વખત યાદ રાખજો કે જમણા હાથના અહીંયા આપણી પાસે બે નિયમ છે. વિદ્યુત પ્રવાહ ધારિત ગાળાની અક્ષ જે છે એ અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર અહીંયા મળે, જ્યારે સીધો વિદ્યુત પ્રવાહ ધારિત સુરેખ વિદ્યુત પ્રવાહ ધારિત તાર માટે બી ની દિશા દર્શાવતી હતી. ઓકે, તો આ બંનેમાં આંગળીઓ અને અંગૂઠો બંનેનો જે રોલ છે એ ડિફરન્ટ છે. રિપીટ કરું ફરી એક વખત, સાંભળી લેજો. આ સુરેખ વિદ્યુત પ્રવાહ ધારિત તાર છે. જમણા હાથનો નિયમ વાપરવો હોય તો શું કરવાનું? પ્રવાહની દિશામાં અંગૂઠો રાખવાનો, આંગળીઓ જે વીંટળાઈ છે બી ની ડિરેક્શન આપશે. આની અંદર શું કરવાનું? પ્રવાહ જે ડિરેક્શનમાં છે ડિરેક્શનમાં આંગળીઓ રાખવાની, અંગૂઠો જે છે તમને બી ની ડિરેક્શન આપશે. ક્લિયર? તો બેઝિક ડિફરન્સ સુરેખ વિદ્યુત પ્રવાહ ધારિત તાર અને પ્રવાહ ધારિત લૂપ, બંનેમાં શું ડિફરન્સ? આની અંદર પ્રવાહની દિશામાં અંગૂઠો અને આંગળીની દિશા ચુંબકીય ક્ષેત્ર આપે. આની અંદર પ્રવાહની દિશામાં આંગળીઓ અને અંગૂઠાની દિશા ચુંબકીય ક્ષેત્ર આપે. કેવો ગજબની ફ્લેક્સિબિલિટી મિત્રો, તમે ખુશ થઈ જશો. સી ને ધ નેક્સ્ટ વિડિયો, આના પછીનો જે વિડિયો આવી રહ્યો છે તમે ખુશ થઈ જશો. બટ ડોન્ટ ફોરગેટ ટુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ એન્ડ કમેન્ટ્સ ઓલ્સો. મેં તમને આગળ પણ વારંવાર કહ્યું છે કે ગીવ મી ફીડબેક ફર્સ્ટ, અને મારા વિડીયોઝ ગમતા હોય તો લાઇક કરો, અને તમારું લાઇક એ મને એક એનર્જી આપે છે, અને એ એનર્જી તમને 2 વિડીયો વધારે આપશે. ઓકે, સો ટેક કેર, સ્ટે સેફ, સ્ટે કનેક્ટેડ વિથ યોર ફેમિલી. જય શ્રી કૃષ્ણ.